નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9ના ગણિત વિષયમાં પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિમાં મુખ્ય અને મોસ્ટ આઈએમપી ટોપિકની સોલ્યુશન જોશું. જે ઇઝીલી મેથડથી આપણે કેવી રીતે કરી શકીએ તે ખાસ જોવાના છે. તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો દાખલા નંબર 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. હવે જ્યારે આપણે સમય સંખ્યા શોધવાની પૂછાતી હોય છે ત્યારે આપણે જ્યારે આગલા ધોરણમાં જોયા હશે ત્યારે આપણે સમય સંખ્યા શોધતા જ હતા. પણ હવે આપણે 9મા ધોરણ પ્રમાણે જો સંખ્યા શોધતા હોય તો આપણે 9મા ધોરણ પ્રમાણે શોધવી પડશે. એટલે કે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. આમ તો જો કે સંખ્યા રેખા ઉપર આપણે જોઈએ તો 0થી કરીને આપણે સંખ્યા રેખા ઉપર નંબર તો બધા દર્શાવીએ છીએ. આમ 0થી 1 વચ્ચેની સમય સંખ્યા પણ અનંત હોય, એવી રીતે 1 અને 2 વચ્ચેની સમય સંખ્યાઓ પણ અનંત મળી શકે છે. તો 5 સમય સંખ્યા શોધવા માટે આપણે 5 છે તો 5 વત્તા 1 ઉમેરીએ એટલે કેટલા થાય 6. તો આ બંને સંખ્યા છે 1 અને 2 એને 6 વડે ગુણાકાર કરવાનો છે. એટલે અંશમાં 1 છે, નીચે કાંઈ નથી, એટલે આપણે એમ જ કાંઈ રાખતા નથી, એમ જ લખી શકીએ છીએ. તો 1 ગુણ્યા 6 એટલે 6 અને નીચે છેદમાં પણ 6. એવી રીતે 2 પણ 6 વડે ગુણશે એટલે 2 છક 12 છેદમાં 6. એટલે આપણે 6 ના છેદમાં 6 અને 12 ના છેદમાં 6 મળે છે. તો આ 6થી કરી અને 12 વચ્ચેની જે સંખ્યા છે એ બધી આપણે સમય સંખ્યા મળી શકે. તો આપણે જોઈએ તો 7ના છેદમાં 6, 8ના છેદમાં 6, 9ના છેદમાં 6, 10ના છેદમાં 6, 11ના છેદમાં 6. તો આપણી બધી સંખ્યા મળી શકે છે. જો 5 સમય સંખ્યા કીધી છે તો 5 વત્તા 1 બરાબર 6 થાય. અથવા એમ કે 4 સમય સંખ્યા શોધો તો 4 વત્તા 1 એટલે 5. તો આપણે 6ની જગ્યાએ 5 મૂકવા ના. આવી રીતે તમે કરી શકો છો. એવી રીતે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. હવે અહીંયા 6 કીધું છે તો 6 વત્તા 1 એટલે 7. એટલે આપણે બંને સંખ્યાને 7 વડે ગુણશું. તો જો 7 વડે ગુણીએ તો 3 સત્તા 21 અને 4 સત્તા 28. એટલે કે 21ના છેદમાં 7 અને 28ના છેદમાં 7ની વચ્ચેની બધી સંખ્યાઓ સમય સંખ્યા હશે. એટલે 22ના છેદમાં 7, 23ના છેદમાં 7, 24ના છેદમાં 7, 25ના છેદમાં 7, 26ના છેદમાં 7 અને 27ના છેદમાં 7. તો આ બધી આપણે મળે છે એ સમય સંખ્યા જ છે. હવે આપણે 3ના છેદમાં 5 અને 4ના છેદમાં 5 આવી આપેલી સંખ્યાઓ હોય તો એનામાંથી આપણે સમય સંખ્યા કેવી રીતે શોધીએ? તો આનામાંથી આપણે 5 સમય સંખ્યા શોધવાની છે. આમ તો નોર્મલી 5 બંનેમાં પહેલાં છેદ ચેક કરવાના. તો બંનેમાં 5 છેદ છે એ બંને સરખા છે એટલે આપણે 5 વત્તા 1 વાળો નિયમ આપણે વાપરી શકીએ કે 5 વત્તા 1 બરાબર 6 થાય. એટલે કે આપણે 6 વડે ગુણાકાર કરવાનો છે ઉપર અને નીચે. 3ના છેદમાં 5 એટલે 6 વડે ગુણાકાર કરવાનો અને 4ના છેદમાં 5 એને પણ 6 વડે ગુણાનો. તો 3 છક 18 અને 5 છક 30, 4 છક 24 અને 5 છક 30. એટલે કે બંનેનો લસા લેવા જાય તો 30 લસા મળે છે. એટલે આપણે 18 અને 24ની વચ્ચેની જે આટલી સંખ્યા છે આપણે લખી શકીએ છીએ. એ આપણી સમય સંખ્યા જ બનશે. પણ હવે જો છેદ સરખા ન હોય ત્યારે સમય સંખ્યા શોધવી હોય તો કેવી રીતે શોધીએ? તો છેદ સરખા પહેલે કરવા પડે. એટલે આપણે લસા લઈને પણ કરી શકીએ. અહીંયા 6ના છેદમાં 7 અને 8ના છેદમાં 9 છે. તો 7 અને 9 છે એ બંને વિરોધી છે. એટલે મતલબ કે કોઈ એક ટેબલમાં એની સંખ્યા આવશે ખરી. તો આપણે એના માટે આપણે લસા શોધી શકીએ કે 7 અને 9નો લસા લઈએ તો આપણે 63 મળે. એટલે આપણે પહેલે છેદ સરખા કરવા પડે. તો આપણે છેદ સરખા કરી કે 7ને 9 વડે ગુણીએ અને 9ને 7 વડે ગુણીએ તો 63 મળે. એટલે ઉપર આપણે એનું લસા મળી ગયો 63. એટલે આપણે મળી શકીએ 54થી છેદમાં 63 અને 56ના છેદમાં 63. આ આપણે સંખ્યા મળે છે. હવે 54 અને 56ની વચ્ચે તો માત્ર 55ના છેદમાં 63 એક જ સંખ્યા મળે છે ને આપણે જોઈએ છે 5 સમય સંખ્યા. તો 5 સમય સંખ્યા કરવા માટે 5 વત્તા 1 એટલે 6. હવે આપણે છેદ સરખા થઈ ગયા છે તો આપણે બંનેને 6 સંખ્યા વડે ગુણાકાર કરી દઈએ તો આપણે બીજી આપણે સમય સંખ્યાઓ મળી શકે છે. એ જ રીતે આપણો બીજો મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આપણે વર્ગમૂળને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવીએ. તો અહીંયા વર્ગમૂળ 3 છે તેને સંખ્યા રેખા ઉપર આપણે કેવી રીતે દર્શાવશું? તો આપણા પાયથાગોરસનું એક પ્રમેયનું સૂત્ર છે કે કર્ણનો વર્ગ બરાબર 2 બાજુઓના વર્ગનો
સરવાળો, એટલે કાટકોણ ત્રિકોણ માટે આ લાગુ પડે છે. તો વર્ગમૂળ 3 છે તો એને બે બાજુઓ કઈ આપણે લઈએ, તો સપોઝ કે આપણે કોઈ ત્રિકોણ બનાવીએ છીએ, આપણે આ ત્રિકોણ બનાવે છે, આ કાટકોણ ત્રિકોણ છે, તો આ આપણો કર્ણ થશે. અને આ બે બાજુઓનો વર્ગ કરીએ, જેનો સરવાળો કરીએ એ ત્રીજી બાજુ જેટલો થવો જોઈએ, મતલબ કે વર્ગમૂળ 3 થવો જોઈએ. તો એવી કઈ સંખ્યા લેશું કે જેનો આપણે સરવાળો વર્ગમૂળ 3 મળે. તો આપણે નોર્મલી નાની સંખ્યાથી શરૂઆત કરીએ કે 1નો વર્ગ વત્તા 1નો વર્ગ, એટલે 1નો વર્ગ થશે 1 અને 1નો વર્ગ થશે 1, એટલે 1 ને 1 થશે 2, એટલે વર્ગમૂળ 2 મળે, પણ વર્ગમૂળ 3 મળતું નથી. તો આપણે વર્ગમૂળ 2માં હજી એક રેખા ઉમેરીએ, એટલે વર્ગમૂળ 1 ઉમેરીએ તો આપણે વર્ગમૂળ 3 મળે. તો આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવે તો 0 થી 1 એટલે 1 સેન્ટીમીટર, એટલે 1, અને બીજી બાજુ A થી B ની એક બાજુ લીધી, એટલે 1નો વર્ગ અને 1નો વર્ગ, એટલે આ બંનેનો વર્ગનો સરવાળો કરીએ એટલે વર્ગમૂળ 2 થાય. અને પાછો હજી એક વર્ગમૂળની એડ કરીએ 90 અંશના ખૂણે, તો આપણે આનું કર્ણ આપણે વર્ગમૂળ 3 મળશે. પણ આપણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે ગોઠવી દઈએ કે પાયથાગોરસના પ્રમેય અનુસાર OD છે એનો કર્ણ થયો છે, અને એની બે બાજુઓ છે, એક છે વર્ગમૂળ 2 અને એક છે 1. તો વર્ગમૂળ 2નો વર્ગ વત્તા વર્ગમૂળ 1નો વર્ગ, એટલે વર્ગમૂળ 2નો વર્ગ થશે. વર્ગમૂળનું જ્યારે કોઈ વર્ગ કરવામાં આવે ત્યારે વર્ગમૂળ નીકળી જાય, એટલે એ ખાલી 2 વધે, અને 1નો વર્ગ એટલે 1, 2 અને 1 3, એટલે વર્ગમૂળમાં 3 આવી રીતે આપણે મળે છે. એવી જ રીતે વર્ગમૂળ 5ને સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો કઈ રીતે? તો યાદ રાખવાનો ત્રિપુટીનો નિયમ, એટલે પાયથાગોરસનો નિયમ આપણે ભૂલવો નહીં, કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો થવો જોઈએ, કે જેનો જવાબ આપણે વર્ગમૂળ 5 મળે. હવે જો વર્ગમૂળ 5 મળે તો સારું, ને જો ન મળે તો આપણે નાનાથી પણ આગળ લઈ શકીએ છીએ. આપણે આનેમાં બે રીત જોવાના છે. તો પહેલી રીત આપણે જોઈએ કે જો 1નો વર્ગ અને 1નો વર્ગ આગળ કર્યો ત્યારે આપણે વર્ગમૂળ 2 જવાબ મળતો હતો, પછી આપણે 1 ઉમેર્યો ત્યારે વર્ગમૂળ 3 થતો હતો. હવે આપણે આમાં થોડુંક આગળ જઈએ તો 2નો વર્ગ વત્તા 1નો વર્ગ, એટલે 2નો વર્ગ એટલે 4, અને 1નો વર્ગ એટલે 1, એટલે 4 ને 1 5 થશે. તો આ આપણે નિયમ વાપરી શકીએ છીએ કે બે બાજુનો માપ લઈ શકીએ. તો 0 થી A એની અંદર 2 સેન્ટીમીટરનું અંતર, એટલે વર્ગમૂળ 2 લીધું એનું માપ, અને A થી Bનું માપ આપણે 1 લીધું, એટલે વર્ગમૂળ 1 લીધું. જ્યારે આ બંનેના વર્ગનો સરવાળો કરીએ ત્યારે વર્ગમૂળ 5 મળે છે. આપણે ત્રિપુટીના નિયમ પ્રમાણે પણ આપણે જોઈ શકીએ. કદાચ તમને આ ન ફાવે તો તમે આ રીત પર વાપરી શકો છો કે વર્ગમૂળ 1 અને 1, તો વર્ગમૂળ 1નો વર્ગ અને વર્ગમૂળ 1નો વર્ગ, એટલે બંનેમાં એક એક જવાબ આવે, એટલે વર્ગમૂળ 2 જવાબ મળશે. એવી રીતે હજે 1 ઉમેરીએ તો આપણે વર્ગમૂળ 3 મળે. એમ ઉમારતા જશું તો આપણે વર્ગમૂળ 5 પણ આવી રીતે મળી શકે છે. જો બીજી રીત કરવી હોય તો તમે આ પણ કરી શકો છો, અને આ જ રીતે કરી શકો છો. એવી જ રીતે તમને વર્ગમૂળ 17નું પૂછાય, વર્ગમૂળ 13નું પૂછાય, વર્ગમૂળ 7નું પૂછાય, તો આપણે પાયથાગોરસના નિયમ પ્રમાણે જો જશું તો આપણે ઇઝીલી આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકશું. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો. થેન્ક યુ.